નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેધ યુટ્યુબ ચેનલની અંદર। આજે મિત્રો હું એક નવી ભરતીની જાહેરાત લઈને આવી ગયો છું, જે બોમ્બે હાઈકોર્ટમાં એક સૌથી મોટી ભરતી જાહેર થઈ ગઈ છે। આ ભરતીની જગ્યાની વાત કરીએ તો 2381 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। આ ભરતીના ફોર્મ ક્યારે ભરાશે? લાયકાત મિત્રો ધોરણ 10 પાસ પર આ ભરતી આવી છે। આ ભરતીની મિત્રો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ભરતીની સૌથી પહેલાં અને સંપૂર્ણ માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો વાત કરવામાં આવે તો ધોરણ 10 પાસથી ગ્રેજ્યુએટ સુધી બોમ્બે હાઈકોર્ટમાં 2381 પદો માટે કેવી રીતે અરજી કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે હાઈકોર્ટમાં સરકારી ભરતી નોકરી કરવા માગતા હોય તો આ તમારા માટે છે। આ તક બિલકુલ હાથમાંથી જવા ન દેતા। બોમ્બે હાઈકોર્ટ એ ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, પટાવાળા જેવી વિવિધ પદો માટે 2381 ખાલી જગ્યા માટે મોટું ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ ભરતીમાં 10મા પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી તમામ યોગ્ય ઉમેદવારો સુધી નોકરીની શાનદાર તક છે। ઓનલાઈન અરજીની પ્રક્રિયા 15 ડિસેમ્બરથી શરૂ થઈ 5 જાન્યુઆરી 2026 સુધી ચાલવાની છે। આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતી બોમ્બે હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે। કુલ જગ્યા 2381 છે અને પદના નામ વિશે વાત કરીએ તો ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર, પટાવાળા, હમાલ અને ફરાશ જેવા પદો પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર 2025થી શરૂ થશે અને અરજીની અંતિમ તારીખ 5 જાન્યુઆરી 2026 રાખવામાં આવી છે અને આ ભરતીનું સ્થાન મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં રહેવાનું છે। આગળ મિત્રો ખાલી જગ્યાની વાત કરીએ તો ક્લાર્કમાં 1382 જગ્યા, પટાવાળા, હમાલ અને ફરાશમાં 887 જગ્યા, સ્ટેનોગ્રાફરમાં હાયર, લોઅર અને ગ્રેડમાં 75 જગ્યા, ડ્રાઈવરની 37 જગ્યા, આમ કુલ 2381 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। આગળ મિત્રો શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો ક્લાર્ક અને સ્ટેનોગ્રાફરમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન, કોમ્પ્યુટર નોલેજ જેમ કે MS, CIT અને ટાઈપિંગનું જ્ઞાન આવશ્યક છે। ડ્રાઈવર માટે ધોરણ 10મું પાસ અને માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે। પટાવાળા અને હમાલ ફરાશ માટે ધોરણ 10મું પાસ હોવું જરૂરી છે। આગળ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 38 વર્ષની ઉંમર હોવી જોઈએ। અનામત વર્ગ માટે SC, ST અને અન્ય અનામત વર્ગોના ઉમેદવારો માટે સરકારી નિયમોના અનુસાર વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। આગળ મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો લેખિત પરીક્ષા સામાન્ય જ્ઞાન, ગણિત, ભાષા વગેરે પર આધારિત રહેશે। ટાઈપિંગ ટેસ્ટ, શોર્ટહેન્ડ ટેસ્ટ ક્લાર્ક અને સ્ટેનોગ્રાફર પદો માટે રહેશે। ડ્રાઇવિંગ ટેસ્ટ ડ્રાઈવર પદ માટે રહેશે અને મુલાકાત અંતિમ પસંદગી હશે। આગળ મિત્રો આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો સ્ટેનોગ્રાફર માટે 56,100 થી 1,77,500 પગાર રહેશે। સ્ટેનોગ્રાફર માટે 49,100 થી 1,55,800, ક્લાર્ક અને ડ્રાઈવર માટે 29,200 થી 92,300, પટાવાળા અને હમાલ ફરાશ માટે 16,600 થી 52,500 પગાર રહેવાનો છે। આગળ મિત્રો અરજી ફી અને જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અરજી ફી OBC વર્ગ માટે 100 રૂપિયાથી 200 રૂપિયા સુધી, જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને અનુસાર છૂટ આપવામાં આવેલી છે। જરૂરી દસ્તાવેજો અરજી કરતી વખતે આધાર કાર્ડ, ફોટો, શૈક્ષણિક પ્રમાણપત્રો, જાતિ પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઈવર માટે ટાઈપિંગ કોમ્પ્યુટર સર્ટિફિકેટ, ક્લાર્ક અને સ્ટેનો માટે જેવા દસ્તાવેજોની જરૂર પડશે। હવે મિત્રો આ ભરતીમાં અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ
બોમ્બે હાઈકોર્ટની સત્તાવાર વેબસાઇટ bombayhighcourt.nic.in પર જવાનું રહેશે. ભરતી વિભાગમાં જઈ વેબસાઇટ પર રિક્વાયરમેન્ટ અથવા ભરતી વિભાગ શોધવાનું રહેશે. ઓનલાઈન લિંક સંબંધિત ભરતી નોટિફિકેશન એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરવાનું રહેશે. અરજી ફોર્મ તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે. માંગેલા તમામ દસ્તાવેજો, ફોટો, સહી, સર્ટિફિકેટ નિર્ધારિત ફોર્મેટ સાઇઝમાં અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન માધ્યમથી અરજી ફી જમા કરવાની રહેશે. ફોર્મ સબમિટ કરી ભવિષ્યના સંદર્ભ માટે એક કોપી સુરક્ષિત રીતે તમારી પાસે રાખવાની રહેશે. તો મિત્રો, આ હતી ભરતીની માહિતી. આવી જ ભરતીની તમામ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય, વિડીયોને લાઈક કરજો. જય હિન્દ, જય ભારત. મળીએ એક નવા વિડીયો સાથે.